હવેનો જે આ ચેપ્ટરનો છેલ્લો ટોપિક છે એસી જનરેટર, આ ટોપિક આની પછીના ચેપ્ટર માટે ખૂબ અગત્યનો છે અને પરીક્ષા માટે પણ એટલો જ અગત્યનો છે. તો એ ટોપિકને હવે શરૂ કરીએ. પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન કરવાની જુદી જુદી રીતો જણાવો. મિત્રો, આપણે આ ચેપ્ટરમાં ઈએમએફ પ્રેરિત કેવી રીતે કરી શકાય એના વિશે ડિટેલમાં ભણ્યા છીએ. આપણે જાણીએ છીએ કે ઈએમએફ પ્રેરિત કરવું હોય તો ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર કરવો પડે. ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર કરવાથી ઈએમએફ ઉત્પન્ન કરી શકાય. ફ્લક્સમાં ફેરફાર કરવા માટે આપણે જાણીએ છીએ કે ફ્લક્સનું જે સૂત્ર છે એ બી કોસ થીટા છે. આ ફ્લક્સમાં મારે ફેરફાર કરવો છે તો મારે કાં તો એમાં એટલે કે ગૂંચળાના ક્ષેત્રફળમાં ફેરફાર કરવો પડે, અથવા લાગુ પાડેલું ચુંબકીય ક્ષેત્ર છે એમાં ફેરફાર કરવો પડે, અથવા એ અને બી વચ્ચેનો જે સાપેક્ષ ખૂણો છે થીટા એમાં ફેરફાર કરીને ફ્લક્સમાં ફેરફાર કરી શકાય. અને ફ્લક્સમાં ફેરફાર થાય તો જ ઈએમએફ એ પ્રેરિત કરી શકાય. તો આમ ઈએમએફ પ્રેરિત કરવા માટેની મુખ્ય 3 રીતો છે. પહેલું, ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર કરીને એટલે કે બીમાં ફેરફાર કરીને, ગૂંચળાના ક્ષેત્રફળ એમાં ફેરફાર કરીને એટલે કે એમાં ફેરફાર કરીને, અને ત્રીજી જે રીત છે એ છે એ અને બી વચ્ચેના સાપેક્ષ ખૂણામાં ફેરફાર કરીને એટલે કે આ થીટામાં ફેરફાર કરીને. તો આ 3 રીતે 3માંથી કોઈ પણમાં ફેરફાર કરવાથી ફ્લક્સમાં ફેરફાર થશે. ફ્લક્સમાં ફેરફાર થશે એટલે ગૂંચળા સાથે એ ઈએમએફ એ પ્રેરિત થશે. આમ ઈએમએફ પ્રેરિત કરવા માટે બી, એ અથવા થીટામાં ફેરફાર કરવો પડે. થેન્ક યુ. એસી જનરેટરનો સિદ્ધાંત, રચના, આકૃતિ દોરીને પ્રેરિત ઈએમએફનું સૂત્ર મેળવો. મિત્રો, આમાં આપણે એસી જનરેટરની રચના અને સિદ્ધાંત સમજવાનો છે. ત્યારબાદ પ્રેરિત ઈએમએફ કેવી રીતે મેળવી શકાય છે, એનું સૂત્ર શું છે એ આપણે આ પ્રશ્નમાં જોવાનું છે. એસી જનરેટરનો સિદ્ધાંત અને રચના જણાવો. એટલે કે 2 ભાગમાં આપણો આ પ્રશ્ન વહેંચાયેલો છે. પહેલો છે સિદ્ધાંત અને રચના માટેનો, અને બીજો જે છે એની આકૃતિ દોરી. એટલે સિદ્ધાંત અને રચના સમજવી હશે એટલે આકૃતિ તો દોરવી જ પડશે, અને આકૃતિ દોરી પ્રેરિત ઈએમએફનું સૂત્ર મેળવવાનું છે. તો આ રીતે પણ આ પ્રશ્ન પૂછાઈ શકે છે. તો મિત્રો, એસી જનરેટરનો જે સિદ્ધાંત છે એ બીજું કાંઈ જ નથી. આ જનરેટરની અંદર આપણને એક અહીં ગૂંચળું દર્શાવેલું છે. આ ગૂંચળું છે જે 1 આંટાવાળું છે. હકીકતમાં એ n આંટાવાળું ગૂંચળું હોય છે. આ ગૂંચળાને આ સમાન ચુંબકીય ક્ષેત્ર, આ S ધ્રુવ છે ચુંબકનો, અને આ જે છે એ ચુંબકનો N ધ્રુવ છે. N થી S તરફ જતી દિશામાં ચુંબકીય ક્ષેત્ર વિચારી શકીએ. એટલે આપણે આમ ચુંબકીય ક્ષેત્ર વિચારી શકીએ. તો આવા ચુંબકીય ક્ષેત્રની અંદર આ ગૂંચળું ભ્રમણ કરશે. એ ભ્રમણ કરાવવા માટે યાંત્રિક કાર્ય કરવું પડશે. એટલે આપણે એવું કહી શકીએ કે આનો જે સિદ્ધાંત છે એ યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં, કારણ કે જ્યારે ભ્રમણ કરશે એટલે થીટા બદલાશે, થીટા બદલાશે એટલે ફ્લક્સ બદલાશે, ફ્લક્સમાં ફેરફાર થશે એટલે ઈએમએફ પ્રેરિત થશે, જેને આપણે વિદ્યુત ઉર્જા તરીકે ઓળખીએ છીએ. તો યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર એ એનો સિદ્ધાંત થયો. રચનાની અંદર આપણે આખી આ આકૃતિની જે રચના છે, આકૃતિમાં જે રચના છે એને આપણે સમજાવવાની છે. ચુંબક જે છે એનો N અને S ધ્રુવની વચ્ચે એક
ગૂંચળું છે જેને આપણે આર્મેચર કહીએ છીએ. એ સિવાય બીજું એ જોઈ શકાય છે કે આ જે છે એ ધરી છે, ડોટેડ લાઇનથી જે દર્શાવેલી છે, ડોટેડ લાઇનથી જે દર્શાવેલું છે એ ધરી છે, અને એ ધરીને ફરતે આ ગૂંચળું છે એ ભ્રમણ કરવાનું છે. એટલે ધરીની ફરતે ફરે છે ગૂંચળું. એટલે આપણે એવું કહી શકીએ કે ધરી જે છે એ અને આ બંને ચુંબકોના એન અને એસ ધ્રુવ દ્વારા ઉત્પન્ન થતું જે ચુંબકીય ક્ષેત્ર છે બી, એ બે વચ્ચેનો ખૂણો 90નો છે. 90નો છે એટલે આપણે કહી શકીએ કે ત્યાં કાટખૂણો બને છે. એટલે આ અક્ષ અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો ખૂણો 90નો છે. એટલે અક્ષ છે એ ચુંબકીય ક્ષેત્રને લંબ રહે તે રીતે ગૂંચળું ભ્રમણ કરે છે. ગૂંચળું છે એ આ ધરીની ફરતે ભ્રમણ કરવાનું છે. ભ્રમણ કરશે એટલે અહીં આકૃતિમાં આપણે સ્લીપ રિંગો જોઈ શકીએ છીએ. આ જે સ્લીપ રિંગો છે, આ બંને સ્લીપ રિંગો છે, એ બ્રશ સાથે જોડાયેલી છે. એટલે અહીંયા જે આ બંને છે એ બ્રશ છે. હવે જે પ્રવાહ પ્રેરિત થશે અને પરિણામે ઈએમએફ પ્રેરિત થશે એ આપણને અનુક્રમે આ બે ટર્મિનલની વચ્ચે એ સમયના નિશ્ચિત ગાળે પ્લસ માઇનસ ધ્રુવો આપવાના છે. એટલે કે એસી પ્રવાહ અલ્ટરનેટિવ બદલાતો રહેશે, કારણ કે જેમ જેમ થીટા બદલાશે તેમ તેમ એ બી કોસ થીટા સૂત્રમાં થીટાની કિંમત એ બદલાવાથી કોસ થીટા આપણને પ્લસ માઇનસ સતત મળશે. કારણ કે 0થી લઈ અને તમે 90 ડિગ્રી જુઓ તો એમાં થીટા પ્લસ મળે, કોસ થીટાની કિંમત ધન મળે, કારણ કે પહેલું ચરણ. અને પછી બીજા ચરણની અંદર એ કોસની કિંમત ઋણ હોય છે, એટલે ત્યાં કોસ થીટાની કિંમત માઇનસ મળે. એટલે પરિણામે સતત જે છે એ પોલારિટી ઉલટાતી જતી હોય છે. એટલે આપણને એ અલ્ટરનેટિવ કરંટ, અલ્ટરનેટિવ વોલ્ટેજ મળશે. એટલે એને આપણે ઉલટ સુલટ ઈએમએફ તરીકે ઓળખીએ છીએ. તો આ રીતે છે એ આખી એની રચના છે. હવે આપણે એની રચના છે એને સિદ્ધાંત અને રચનાને શબ્દસહ સમજીએ. જ્યારે એ ક્ષેત્રફળ ધરાવતું વાહક તારનું ગૂંચળું ચુંબકીય ક્ષેત્રમાં ભ્રમણ કરે છે ત્યારે અસરકારક ક્ષેત્રફળ એ કોસ થીટા છે, જ્યાં થીટા એ અને બી વચ્ચેનો ખૂણો છે. એટલે કે આ ગૂંચળું જ્યારે ભ્રમણ કરશે ત્યારે એ કોસ થીટાની જે કિંમત છે એ સતત બદલાશે. થીટા છે એ અને બી વચ્ચેનો ખૂણો છે. એ બદલાવાથી ફ્લક્સમાં ફેરફાર થશે. આ પદ્ધતિ એસી જનરેટરનો સિદ્ધાંત છે. એટલે આપણે એવું કહી શકીએ કે એસી જનરેટર એ યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે. તો આમ યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરવા માટે એ થીટા જે છે એ અહીં ચેન્જ થશે. આ થયો એસી જનરેટરનો સિદ્ધાંત. હવે વાત કરીએ એની રચનાની, તો આકૃતિમાં આપણને એસી જનરેટરની રચના એ દર્શાવેલી, જે આપણે હમણાં સમજ્યા. તેમાં શાફ્ટ પર જડિત કરેલું એક વાહક ગૂંચળું, જેને આપણે રોટર પણ કહી શકીએ છીએ, એ છે તેને આર્મેચર કહેવાય. એટલે ગૂંચળું છે એ એક આર્મેચર છે. એ કોઈ ફિક્સ શાફ્ટ પર જડિત કરેલું છે. આ ગૂંચળાની ભ્રમણાક્ષ ચુંબકીય ક્ષેત્રની દિશાને લંબ છે. એ હમણાં જ આપણે અહીં જોયું હતું કે ભ્રમણાક્ષ જે છે એ ચુંબકીય ક્ષેત્રને એ લંબ છે, જે આપણે જોયું હતું. આ ગૂંચળા એટલે કે આર્મેચરને યાંત્રિક રીતે બાહ્ય માધ્યમ દ્વારા સમાન ચુંબકીય ક્ષેત્રમાં ભ્રમણ કરવામાં આવે છે. એટલે કે સમાન ચુંબકીય ક્ષેત્રની અંદર આ ગૂંચળું સતત ભ્રમણ કરે છે ત્યારે ગૂંચળા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય છે, કારણ કે થીટા બદલાય છે એ અને બી વચ્ચેનો. અને તેથી ઈએમએફ છે એ પ્રેરિત થાય છે, કારણ કે ફ્લક્સમાં ફેરફાર થાય તો જ ઈએમએફ પ્રેરિત થાય. એની થીટા બદલાવાના કારણે અહીં ફ્લક્સમાં ફેરફાર થાય છે.
આ ગૂંચળાના છેડાઓ બે સ્લીપ રિંગ અને બે બ્રશ સાથે જોડાયેલા હોય છે. એટલે ગૂંચળાના જે બે છેડાઓ છે એ સ્લીપ રિંગ અને સ્લીપ રિંગ છે એ બ્રશ સાથે કનેક્ટેડ હોય છે અને તેમને બાહ્ય પરિપથ સાથે જોડવામાં આવેલા હોય છે. એટલે અહીંયા પ્લસ માઇનસ ટર્મિનલ આપણને મળતા હોય છે, જેથી આપણે પાવર મેળવવાનો છે, જે જનરેટ થયેલો પાવર છે મેળવવો છે, એ આ બ્રશના જે બે છેડાઓ છે ત્યાંથી આપણે મેળવી શકીશું. એટલે કે આપણે એ ટર્મિનલો થયા. જ્યારે ગૂંચળાને ઓમેગા જેટલી કોણીય ઝડપથી ભ્રમણ કરાવવામાં આવે છે, હવે આપણે સૂત્રની તારવણી તરફ આગળ વધીએ છીએ. ગૂંચળું છે એ ઓમેગા જેટલી કોણીય ઝડપથી ભ્રમણ કરશે. એટલે ભ્રમણ કરાવવા માટે આપણે યાંત્રિક કાર્ય કરવું પડશે. એટલે જ યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ થશે. એ જેનો સિદ્ધાંત એ થશે. ત્યારે કોઈ ટી ક્ષણે ચુંબકીય ક્ષેત્ર સદિશ બી અને ગૂંચળાના ક્ષેત્રફળ એ વચ્ચેનો ખૂણો થીટા, એટલે થીટા ઇઝ ઇક્વલ્સ ટુ ઓમેગા ટી. એટલે આપણે થીટા જે છે એની કિંમત ઓમેગા ટી થશે, કારણ કે ઓમેગા જેટલી કોણીય ઝડપથી ગૂંચળું ભ્રમણ કરે છે અને ટી ક્ષણે આપણે થીટા મેળવવો હોય તો જે તે ટીની કિંમત મૂકવાથી આપણને ગૂંચળું કઈ જગ્યાએ છે એનો ખ્યાલ આવશે. એટલે કે એનો થીટા છે એ આપણને ખબર પડશે. પરિણામે ગૂંચળા સાથે કોઈપણ સમયે સંકળાયેલ ફ્લક્સ આપણને એ બી કોસ થીટા એટલે કે એ બી કોસ ઓમેગા ટી મળશે. એટલે હવે આપણે એસી જનરેટરના કેસમાં જે ચુંબકીય ફ્લક્સનું સૂત્ર છે એ એ બી કોસ થીટાની બદલે લખશું ઓમેગા ટી, કારણ કે થીટા ઇઝ ઇક્વલ્સ ટુ ઓમેગા ટી છે. સમયના નિશ્ચિત કોઈ પણ નિશ્ચિત સમય જે ફાઈની કિંમત છે એ આ સૂત્રમાં કિંમત મૂકવાથી આપણે મેળવી શકીશું અને એ નિશ્ચિત કિંમતોમાં ફેરફાર મેળવીને ફ્લક્સનો ફેરફાર વિચારી શકીશું અને પરિણામે ઈએમએફ છે એ મેળવી શકીશું. તો હવે આપણે બીજું કાંઈ જ નથી કરવાનું. આ જે ફાઈનું સૂત્ર મેળવ્યું છે એનું સમયની સાપેક્ષે વિકલન કરી અને એ જે વિકલન કરશું એટલે કોસનું વિકલન આપણે કરવાનું થશે, જે માઇનસ સાઇન થશે અને એ વિકલન કરવાથી આપણને ઈએમએફનું સૂત્ર મળી જશે. એટલે એની હવે ગણતરી આપણે આ રીતે લખી શકીએ. આનું પહેલાં સમયની સાપેક્ષે વિકલન કરીએ. ડી ફાઈ બાય ડીટી ઇઝ ઇક્વલ્સ ટુ એ અને બી સમય સાથે નથી બદલાતા, પરંતુ આ જે થીટા છે એ સમય સાથે બદલાય છે. એટલે ડી બાય ડીટી ઓફ કોસ ઓમેગા ટી. કોસ ઓમેગા ટી નું વિકલન થશે માઇનસ સાઇન ઓમેગા ટી, એટલે થશે માઇનસ એ બી સાઇન ઓમેગા ટી. અને ઓમેગા ટીમાં ટીની સાથે જે ગુણાયેલું હોય એ વિકલનમાં આગળ ગુણવું પડે, કારણ કે ટીની સાથે ઓમેગા ગુણાયેલો છે. પરિણામે એ ઓમેગા છે એ આગળ આવશે. એટલે માઇનસ એ બી ઓમેગા સાઇન ઓમેગા ટી થશે. હવે ઈએમએફનું સૂત્ર તો આવું છે, માઇનસ એન ડેલ્ટા ફાઈ બાય ડેલ્ટા અથવા તો ડી ફાઈ બાય ડીટી છે. આપણે તો અહીં ડી ફાઈ બાય ડીટી મેળવ્યો છે. આપણે મેળવ્યો છે માઇનસ એન ડી ફાઈ બાય ડીટી, એટલે કે માઇનસ એન વડે આ ઉપરના સમીકરણને ગુણવો પડે. એટલે માઇનસ માઇનસ પ્લસ થશે અને એન ગુણવાથી એન એ બી ઓમેગા સાઇન ઓમેગા ટી આવું પદ મળશે. તો આમ પ્રેરિત ઈએમએફનું સૂત્ર એન એ બી ઓમેગા સાઇન ઓમેગા ટી થશે. તો આવું સમીકરણ છે એ આપણે અહીં તારવશું એટલે આપણને મળવાનું છે એન એ બી ઓમેગા સાઇન ઓમેગા ટી. આ ફ્લક્સનું અને ઈએમએફનું આ બંને સૂત્રો ખાસ તૈયાર કરવા, કારણ કે આના દાખલા આપણે એક દાખલો ગણવાનો બાકી છે, સ્વાધ્યાયનો 11મો દાખલો. તો એ દાખલો એ આ સૂત્રો ઉપરથી આપણે કરવાનો થશે. બીજું આના એમસીક્યુ આ સૂત્રો ઉપરથી ઘણા બધા સોલ્વ કરવાના થશે. એટલે આ ફ્લક્સનું અને આ ઈએમએફનું એસી જનરેટરવાળા કેસમાં આપણે સૂત્ર યાદ રાખવાનું છે. હવે આપણે એની મહત્તમ કિંમત માટે વિચારીશું કે મારે આની મહત્તમ કિંમત મેળવવી છે. તો અહીંયા જે સાઇનની કિંમત છે તો એ મહત્તમ લેવી પડે. તો સાઇનની જે મહત્તમ કિંમત છે એ થશે 1, એટલે ઈ મેક્સ જે મળશે એ મળશે એન એ બી ઓમેગા. ઈ મેક્સને ઈ 0 વડે અહીં દર્શાવવામાં આવે છે,
એટલે સમીકરણ થઈ જશે E ઇઝ ઇક્વલ્સ ટુ, આને E0 લખવું તો E0 સાઇન ઓમેગા ટી. તો આ રીતે પણ આ સમીકરણને એ દર્શાવવામાં આવે છે. એટલે આપણને જો મેક્સિમમ ઈએમએફ શોધવાનું કીધું હોય ઈ મેક્સ, તો એનું સૂત્ર છે NAB ઓમેગા, ઈએમએફનું મહત્તમ કિંમત, ઈએમએફની મહત્તમ કિંમત. એટલે એના ઉપરથી સમીકરણ થઈ જાય છે E ઇઝ ઇક્વલ્સ ટુ E0 સાઇન ઓમેગા ટી. અહીં જે આ સમીકરણ છે એમાં પ્રેરિત ઈએમએફની દિશા સાઇન પ્રમાણે બદલાશે. સાઇનનો જે વિસ્તાર છે +1 થી -1ની વચ્ચેનો છે, કારણ કે સાઇનની કિંમત પ્લસમાંય હોય માઇનસમાંય હોય અને 0 હોય. એટલે +1 થી -1ની વચ્ચે સાઇનની કિંમતો હોય છે. એટલે આપણે એવું કહી શકીએ કે પ્રેરિત ઈએમએફની જે દિશા છે એ સાઇન વિધેયના વિસ્તાર +1 અને -1ની વચ્ચે સમય સાથે સતત બદલાશે. પ્રેરિત ઈએમએફની દિશા આવર્ત રીતે બદલાય છે. પ્રેરિત પ્રવાહની દિશા પણ આવર્ત રીતે બદલાશે, કારણ કે ઈએમએફ પ્રેરિત પ્રવાહ જે છે ઈએમએફના લીધે જ આપણને મળતો હોય છે. સાઇન વેવ પ્રમાણે ઈએમએફ બદલાતો હોય આવર્ત રીતે, તો પ્રવાહ પણ સાઇન પ્રમાણે બદલાશે. તેથી આવા વિદ્યુત પ્રવાહને ઉલટ સુલટ એટલે કે એસી પ્રવાહ આપણે કહીએ છીએ, કારણ કે સમયના નિશ્ચિત ગાળે પુનરાવર્તિત થાય છે, ચેન્જ થાય છે, પરંતુ સમયના નિશ્ચિત ગાળે સાઇન વેવ પ્રમાણે. પરિણામે આપણે એને અલ્ટરનેટિવ કરંટ એસી પ્રવાહ તરીકે ઓળખીએ છીએ. અને પછીનું જે ચેપ્ટર છે એ આપણે એસી વોલ્ટેજ અને એસી પ્રવાહ માટે જ ભણવાનું છે. એટલે આપણને ખબર હોવી જોઈએ કે એસી વોલ્ટેજ હોય તો એમાં જે ઈએમએફ છે એના વોલ્ટેજ છે એ સાઇન કે કોસ વેવ પ્રમાણે એ નિયમિત રીતે સમયના નિશ્ચિત ગાળે એ પુનરાવર્તિત થતા હોય છે. પરિણામે એને એસી પ્રવાહ આપણે કે એસી વોલ્ટેજ કહીએ છીએ. ઓમેગાનું સૂત્ર આપણે ભણી ગયા છીએ 2πf, અહીં નું વડે દર્શાવેલું છે, અને આપણે દાખલા ગણતી વખતે f વડે દર્શાવીશું. એ કિંમત મૂકવાથી E ઇઝ ઇક્વલ્સ ટુ E0 સાઇન ઓમેગા જે ટી છે એની બદલે 2πft લખીશું. આ કિંમત મૂકવાથી એ એસી ઈએમએફનું તાક્ષણિક મૂલ્ય એ આપણને આ સમીકરણમાં કિંમત મૂકવાથી મળશે. એટલે આપણે આ સમીકરણ પણ યાદ રાખીશું, E ઇઝ ઇક્વલ્સ ટુ E0 સાઇન 2πft. તો આમ આપણને આ જે ટોપિક છે એમાં 3 સૂત્રો યાદ રાખવાના થયા. એક થયું phi ઇઝ ઇક્વલ્સ ટુ AB cos ઓમેગા ટી, ત્યાર પછી ઈએમએફનું સૂત્ર NAB ઓમેગા સાઇન ઓમેગા ટી, ત્યાર પછી મેક્સિમમ ઈએમએફનું સૂત્ર E0 ઇઝ ઇક્વલ્સ ટુ NAB ઓમેગા, અને હજી એક છેલ્લું E ઇઝ ઇક્વલ્સ ટુ E0 સાઇન ઓમેગાની જગ્યાએ 2πft. તો આ રીતે છે કે આટલા સૂત્રો આપણે આ ટોપિકમાં યાદ રાખવા પડશે, જેથી કરીને કોઈ પણ MCQ કે દાખલો આપણને આવડી શકે. તો આમ આપણે કહી શકીએ કે ફ્લક્સમાં ફેરફાર થવાથી, આ ગૂંચળા સાથે સંકળાયેલા ફ્લક્સમાં ફેરફાર થવાથી ઈએમએફ પ્રેરિત થાય છે અને સાઇન વેવ પ્રમાણે બદલાય છે. એટલે એ વોલ્ટેજને આપણે એસી વોલ્ટેજ તરીકે ઓળખીએ છીએ. તો આમ આપણે આની પછીનું જે ચેપ્ટર છે એસી વોલ્ટેજ કે એસી કરંટ, એમાં આપણને ખબર હોવી જોઈએ કે વોલ્ટેજ કે કરંટ એ સમય સાથે સાઇન કે કોસ વિધેય અનુસાર સમયના નિશ્ચિત ગાળે પુનરાવર્તિત થતું હશે. થેન્ક યુ. ત્યાર પછીનો પ્રશ્ન, એસી જનરેટરમાં પ્રેરિત ઈએમએફનું સૂત્ર લખો. આની પહેલાંના પ્રશ્નમાં હમણાં આપણે તારવ્યું હતું. સમય સાથે કેવી રીતે બદલાય છે તેની ચર્ચા કરો. એટલે હવે આપણે આ પ્રશ્નમાં ઈએમએફનો જે સૂત્ર છે એ +1 અને -1ની વચ્ચે કેવી રીતે બદલાય છે એ તબક્કાઓ આપણે સમજાવવાના છે. એટલે આપણે એવું કહી શકીએ કે એસી જનરેટરનો જે ટોપિક છે એ એમનેમ કન્ટિન્યુ છે, ખાલી એને આપણે અલગ અલગ પ્રશ્નમાં ડિવાઈડ કરેલો છે. એટલે હવે આપણો જે આ જવાબ છે એ ઓલો પ્રશ્ન જ્યાં
ઓલો જે પ્રશ્ન હતો એનો જ્યાં જવાબ પૂરો થતો હતો ત્યાંથી આ શરૂ થશે. તો આપણે આની પહેલાના પ્રશ્નમાં જોયું હતું પ્રેરિત ઈએમએફનું સૂત્ર E0 sin ઓમેગા ટી અથવા E0 sin 2 પાઈ ft છે. હવે અહીંયા સાઇનની કિંમત આપણે +1 અથવા -1 લઈએ તો, કારણ કે મેક્સિમમ કિંમત +1 ને મિનિમમ કિંમત -1, તો આપણને E0 ની કિંમત +E0 અને -E0 ની વચ્ચે મળે. એટલે +E0 અને -E0 ની વચ્ચે જ્યારે આપણને આ સાઇનની કિંમત મળે એટલે આપણે એવું કહી શકીએ, +1 અને -1 ની વચ્ચે જ્યારે સાઇનની કિંમત મળે ત્યારે આપણે એવું કહી શકીએ કે ઈએમએફ +E0 અને -E0 ની વચ્ચે એ બદલાયા કરશે, સમયના નિશ્ચિત ગાળે એ બદલાશે. હવે કેવી રીતે બદલાય છે એ સમજવા માટે આપણે મુખ્ય 5 તબક્કાઓ જોવા પડશે. એમાંનો પહેલો તબક્કો છે એ ગૂંચળાનું સમતલ. મિત્રો ખાસ ધ્યાન રાખજો, બહુ સહેલો પોઈન્ટ છે. ગૂંચળાનું સમતલ ચુંબકીય ક્ષેત્રને લંબ હોય. આ ગૂંચળાનું જે સમતલ છે, અહીં ગૂંચળું આકૃતિમાં જોઈ શકાય છે, આ ગૂંચળું છે અને ડોટેડ લાઇનથી જે દર્શાવ્યું છે એ ચુંબકીય ક્ષેત્ર છે. હવે અહીંયા આડછેદ એ અને બી પણ એ ડિરેક્શનમાં છે, એટલે આપણે કહી શકીએ કે બે વચ્ચેનો જે ખૂણો છે એ અને બી વચ્ચેનો ખૂણો એ 0 થશે. 0 થશે એટલે સાઇન 0 ની કિંમત, કારણ કે સૂત્ર આપણું શું છે E0 sin ઓમેગા ટી, એટલે સાઇન ઓમેગા ટીમાં એ થીટા છે એ 0 છે એટલે સાઇન 0 0 થાય. એટલે શરૂઆતના કેસમાં આપણને જે ઈએમએફ મળશે એ 0 મળશે. એટલે જ્યારે આ રીતે ગૂંચળું રહેલું હશે ત્યારે ઈએમએફ છે એ પ્રેરિત ઈએમએફ 0 થશે, કારણ કે થીટા 0 છે. ત્યાર પછી બીજો જે કેસ છે એમાં ગૂંચળું જ્યારે ગૂંચળું 90 ડિગ્રીનું ભ્રમણ કરે છે ત્યારે ગૂંચળાનું સમતલ ચુંબકીય ક્ષેત્રને સમાંતર છે. એટલે કે આપણે એવું કહી શકીએ કે એ અને બી વચ્ચેનો જે ખૂણો છે આ થશે, આપણે દોરવું હોય તો આમ દોરી શકીએ કે આ એ અને આ બી, એ બે વચ્ચેનો ખૂણો 90 થશે. સાઇન 90 ની કિંમત 1 થશે એટલે +E0 જેટલું મેક્સિમમ ઈએમએફ આપણને મળશે. એટલે ઈએમએફ છે 0 થી વધીને +E0 જેટલું મેક્સિમમ થશે. ત્યાર પછીના ત્રીજા તબક્કામાં એ અને બી વચ્ચેનો ખૂણો એ 180 ડિગ્રીનો થશે. સાઇન 180 ની કિંમત 0 થશે. એટલે આપણે દોરવી હોય તો આકૃતિમાં આમ દર્શાવી શકીએ કે આ બી અને આ એ, એટલે 180 ડિગ્રી એનો ખૂણો થીટા છે 180 છે. સાઇન 180 -1 એટલે માઇનસ સાઇન 0 0 થાય. સાઇન 180 ની કિંમત 0 થાય એટલે પરિણામે E0 ની કિંમત આપણને E0 sin ઓમેગા ટીમાં સાઇન 180 0 થતું હોવાથી E બરાબર 0 મળશે. એટલે આપણને આ E અહીંયા 0 મળે છે. એટલે કે ઈએમએફ હવે ઘટે છે, કારણ કે તમે જોઈ શકો છો ગૂંચળાની દિશા એ પહેલા ચરણમાંથી બીજા ચરણમાં ભ્રમણ, પહેલા 0 થી 90, પછી 90 થી 180. એટલે એ દરમિયાન એની જે કિંમત છે સાઇનની એ શરૂઆતના ચરણમાં પ્લસ આવે ને બીજા ચરણમાં એકચ્યુઅલી પ્લસ જ આવે, પણ 180 એની કિંમત 0 થાય છે. બે પ્લસ આવે છે એટલે આપણને ઈએમએફ છે એ બંને પોઝિટિવ મળ્યા, કારણ કે સાઇનની કિંમત એ આપણને પહેલા ને બીજા ચરણમાં ધન જ મળે છે. ત્યાર પછીની વાત કરીએ 270 ડિગ્રી. 270 એ સાઇન 270 ની કિંમત -1 થાય એટલે આપણને હવે E=-E0 મળશે. એટલે આપણને અહીંયા -E0 મળશે. એટલે ત્રીજા ચરણમાં સાઇનની કિંમત માઇનસ મળે એટલે આપણે આ રીતે છે એ ગ્રાફને દોરી શકીએ. અને છેલ્લે પાછું 0 વાળી જ કન્ડિશન 360 ડિગ્રી એટલે સાઇન 0 જ ગણાય. અને એ જે અહીંયા જે મળ્યું હતું સેમ વસ્તુ એ આપણને મળવાનું છે, પરંતુ ચોથા ચરણમાં સાઇનની કિંમત ઋણ હોય છે એટલે આપણને આ નેગેટિવમાં E0 ની કિંમત છે મળે છે. તો આ રીતે જે આખો આપણને સાઇન વેવ પ્રકારનો ગ્રાફ એ ઈએમએફનો આ તબક્કે મળે છે. 0, 90 ડિગ્રી, 180 ડિગ્રી, અહીંયા 270 ડિગ્રી, 360 ડિગ્રી, અલગ અલગ ખૂણા માટે એ આપણે
અલગ અલગ 5 તબક્કાઓ જોવાના થાય અને એ પ્રમાણે ઈએમએફનો આપણે ગ્રાફ દોરવાનો થાય. બસ એ જે છે એને સમયના આધારે આપણે દર્શાવવાનો છે. એટલે શરૂઆતમાં તો થીટા બરાબર 0 છે, થીટા 0 છે એટલે સાઇન 0 0 એટલે ઈ 0 મળ્યો હતો. ત્યાર પછી બીજા તબક્કામાં ચોથો ભાગ થયો આખા આવર્તકાળનો એટલે T/4 થીટા 90 એટલે મેક્સિમમ પ્લસ E0 આપણને મળશે. ત્યાર પછી T=T/2 માટે 180 ડિગ્રી હશે થીટા, કારણ કે અડધું ચક્ર ફરી ગયું હોય એટલે T/2 એટલે પરિણામે સાઇન 180 ની કિંમત એ 0 થાય એટલે E બરાબર 0 થશે. પછી 270 માટે 3T/4 થીટા 270 માટે અને ત્યારે આપણને -1 સાઇનની કિંમત મળે એટલે E=-E0 મળશે. અને છેલ્લે પાછું એક ચક્ર આખું પૂરું થઈ જાય એટલે T=T આવર્તકાળ જેટલો ટાઈમ એટલે 2π જેટલો ખૂણો અને પરિણામે સાઇન 0 0 સાઇન 360 પણ 0 એટલે ઈએમએફ ત્યારે પાછું આપણને 0 મળી જશે. તો આમાં 5 તબક્કામાં આપણે જોયું કે આખા ચક્ર દરમિયાન સાઇન વેવ પ્રમાણે એ વોલ્ટેજ છે એ +E0 અને -E0 ની વચ્ચે બદલાયા કરે છે, એટલે આપણે એને એસી વોલ્ટેજ તરીકે ઓળખીએ છીએ. અને એનો સમય ઈએમએફ વર્સિસ સમયનો જો આલેખ દોરવામાં આવે તો આપણને સાઇન વિધેય જેવો આલેખ મળે છે. તો આમ બહુ સિમ્પલ થિયરી છે. બસ એનું આકૃતિનું વર્ણન કરો એટલે સૂત્રમાં કિંમત મૂકો એટલે તમને સાઇન વેવ મળી જશે. થેન્ક યુ. આ ચેપ્ટરનો છેલ્લો પ્રશ્ન, જનરેટરના પ્રકારો જણાવો. કેટલો પાવર ઉત્પન્ન કરે છે અને એસી પ્રવાહની આવૃત્તિ લખો. મિત્રો, મુખ્ય 3 પ્રકારના જનરેટર હોય છે. પહેલું જનરેટર કે જેમાં કોઈ ઊંચાઈ ઉપરથી પાણીને એ કોઈ ગૂંચળા ઉપર પાડવામાં આવે, કોઈ આર્મેચર ઉપર, પરિણામે છે એ આર્મેચર ફરે છે ને એ જે યાંત્રિક કાર્ય થયું પાણી દ્વારા અને જે આર્મેચર ફરે છે એના લીધે એ પાવર જનરેટ થાય છે, જેને આપણે હાઇડ્રો ઇલેક્ટ્રિક જનરેટર તરીકે ઓળખીએ છીએ. અહીં પાણી દ્વારા કાર્ય થયું છે એટલે હાઇડ્રો ઇલેક્ટ્રિક જનરેટર એવું નામ આપવામાં આવ્યું. ત્યાર પછી કોલસા દ્વારા, કોલસાનું દહન કરીને વરાળ ઉત્પન્ન કરવામાં આવે અને જે વરાળ ઉત્પન્ન થાય છે એને ઊંચા દબાણે આર્મેચર છે એ વરાળ દ્વારા ઊંચા દબાણે ભ્રમણ કરાવવામાં આવે. આર્મેચર ભ્રમણ કરે એટલે પાવર જનરેટ થાય. એ જે છે એ છે થર્મલ પાવર જનરેટર. તો અહીં વરાળ જે ઉત્પન્ન કરવામાં આવે છે એ કોલસાના દહનથી કરવામાં આવે છે અને એના આધારે એનું નામ પડ્યું થર્મલ પાવર જનરેટર. ત્યાર પછી છેલ્લું જે છે એમાં એ ન્યુક્લિયર બળતણનો ઉપયોગ કરવામાં આવે છે, યુરેનિયમ, થોરિયમ જેવા, અને એનું દહન કરવાથી એ આપણને એ પાવર મળે છે, આર્મેચર ફરે છે એટલા માટે, અને પરિણામે એને ન્યુક્લિયર પાવર જનરેટર તરીકે ઓળખવામાં આવે. તો આમ હાઇડ્રો ઇલેક્ટ્રિક જનરેટર, થર્મલ પાવર જનરેટર અને ન્યુક્લિયર પાવર જનરેટર. હાઇડ્રો ઇલેક્ટ્રિક જનરેટરમાં પાણી દ્વારા પાવર જનરેટ થાય, થર્મલ પાવર જનરેટરમાં કોલસા દ્વારા પાવર જનરેટ થાય અને ન્યુક્લિયર પાવર જનરેટરમાં ન્યુક્લિયર બળતણ દ્વારા પાવર જનરેટ કરાવવામાં આવે છે. એટલા માટે એને મુખ્ય 3 પ્રકારમાં વહેંચવામાં આવેલા છે. હવે વાત કરીએ કેટલો પાવર ઉત્પન્ન કરે છે. તો આધુનિક સમયના જે જનરેટર છે એ 500 મેગાવોટ, મેગા એટલે 10⁶ વોટ, તો 500 × 10⁶ વોટ જેટલો ઊંચો ઇલેક્ટ્રિક પાવર પેદા કરે છે અત્યારના જે જનરેટરો છે. એનો મતલબ એવો થયો કે 50 લાખ બલ્બને 100 વોટવાળા 50 લાખ બલ્બને તમે એક સાથે પ્રકાશિત કરી શકો છો. કારણ કે 50 લાખ × 100 કરો એટલે 500 મેગા થઈ જાય. એટલે 50 લાખ બલ્બને 100 વોટવાળા 50 લાખ બલ્બને તમે એક સાથે પ્રકાશિત કરી શકો એટલો પાવર જનરેટ છે એ આ જનરેટરની મદદથી થઈ શકે છે. કારણ કે 500 મેગાવોટ પાવર જનરેટ કરે છે. મોટાભાગના જનરેટર્સમાં ગૂંચળા સ્થિર રહે છે અને મેગ્નેટ છે એ ભ્રમણ કરતા હોય છે. આપણે જે અત્યાર સુધી ભણ્યા
એમાં મેગ્નેટ સ્થિર હતા અને ગૂંચળું ભ્રમણ કરતું હતું. પરંતુ મોટાભાગના જે જનરેટર્સ હોય છે એમાં ગૂંચળું સ્થિર હોય છે પરંતુ મેગ્નેટ ભ્રમણ કરતા હોય છે, એટલે એની રચના જ આખી બદલાઈ ગઈ. અને આ રીતે છે એ પાવર જનરેટ કરવામાં આવે છે. અને એની જે આવૃત્તિ છે ભારતમાં એ 50 હર્ટ્ઝની છે અને યુએસએમાં એ 60 હર્ટ્ઝની એ આવૃત્તિવાળો પાવર જનરેટ કરે છે. તો આમ આવૃત્તિ, પાવર અને જનરેટરના પ્રકાર વિશે આપણે ડિટેલમાં જોયું. થેન્ક યુ. એક્સ્ટ્રા સ્વાધ્યાયના દાખલામાં એક પ્રશ્ન 6.11 એની માત્ર હિન્ટ આપું છું, દાખલો તમારે જાતે કરવાનો છે. તો સ્વાધ્યાય 6.4 દાખલામાં આપણે જે જોયું હતું એમાં થોડું એડ કરવાનું છે. બહુ સિમ્પલ છે કે ચુંબકીય ક્ષેત્ર છે જેનું પ્રારંભિક મૂલ્ય 0.3 ટેસ્લા છે, એનાથી 0.02 ટેસ્લા પર સેકન્ડના દરથી એ ઘટે છે. એટલે 0.3 ટેસ્લાનું ચુંબકીય ક્ષેત્ર દર સેકન્ડે 0.02 ટેસ્લા પર સેકન્ડથી ઘટે છે. લૂપનો અવરોધ 1.6 ઓહ્મ હોય તો કેટલો પાવર ઉષ્મા ઉર્જા સ્વરૂપે વિખેરિત થશે અને પાવરનો સ્ત્રોત શું છે એ આપણે સમજાવવાનું છે. તો મિત્રો આમાં આપણને બી છે એ રકમમાં આપેલો છે 0.3 ટેસ્લા અને ડીબી બાય ડીટી એ 0.02 ટેસ્લા પર સેકન્ડ આપેલો છે. 6.4 સ્વાધ્યાયમાં આપણને લંબાઈ પહોળાઈ આપેલી હતી, એટલે એના ઉપરથી આપણે ક્ષેત્રફળ મેળવી શકીએ. ક્ષેત્રફળ અને ડીબી બાય ડીટીનો ઉપયોગ કરી અને આપણે ઈએમએફ શોધી શકીએ અને I²R સૂત્રનો ઉપયોગ કરીને પાવર મેળવી શકીએ. એટલે તમે જોઈ શકો છો કે અહીંયા ડીબી બાય ડીટી એલ, બી અને એ ઉપરથી એ પહેલાં ઈ મેળવવાનો પ્રયત્ન કરે છે, ત્યાર પછી ઈ મળી જાય પછી આઈ મેળવશે, કારણ કે અવરોધ રકમમાં આપેલો છે ઓહમના નિયમ ઉપરથી. એટલે આ રીતે આઈ મળશે અને I²R સૂત્રનો ઉપયોગ કરી અને ઉષ્મા ઉર્જા સ્વરૂપે વ્યય થતો પાવર મેળવશે. અને છેલ્લે એ જે પાવરનો જે સ્ત્રોત છે એ સમય સાથે ચુંબકીય ક્ષેત્રને બદલવા માટે જવાબદાર એવો બાહ્ય એજન્ટ છે એવું આપણે કહી શકીએ. અહીંયા એણે છેલ્લી લાઈનમાં લખેલું છે કે આ પાવરનો સ્ત્રોત શું છે, કેવી રીતે આ પાવર છે એ આપણને મળ્યો છે, શેના દ્વારા મળ્યો છે. તો ચુંબકીય ક્ષેત્ર સમય સાથે બદલાય છે, 0.02 ટેસ્લા પર સેકન્ડના દરથી બદલાય છે. એટલે આપણે કહી શકીએ કે ચુંબકીય ક્ષેત્ર બદલાય છે એટલે ફ્લક્સ બદલાય છે, એટલે ઈએમએફ પ્રેરિત થાય છે, એટલે પ્રવાહ મળે છે. અને પ્રવાહ મળે છે એટલે I²R પ્રમાણે પાવર જે છે ઉષ્મા ઉર્જા સ્વરૂપે આપણને મળે છે. તો આમ ઉષ્મા ઉર્જા સ્વરૂપે વ્યય થતો પાવર મળવાનું મુખ્ય જે કારણ છે એ છે ચુંબકીય ક્ષેત્રનો ફેરફાર. એટલે આપણે ફ્લક્સનું સૂત્ર ϕ AB ઉપરથી d∅dt કરીને E મેળવવાનો છે. એમાં dB/dt ની કિંમત મૂકવાની થશે 0.02. E IR ઉપરથી I મેળવીશું. પાવરનું સૂત્ર I²R નો ઉપયોગ કરી અને ઉષ્મા ઉર્જા સ્વરૂપે વ્યય થતો પાવર મેળવીશું. તો આ જે છે એ એક દાખલો તમારે હોમવર્કમાં પૂરો કરવાનો છે. બહુ સિમ્પલ દાખલો છે, એટલા માટે હું તમને જાતે ગણવા આપું છું. એટલે હવે આ ચેપ્ટર જે છે એમાં આપણે એક પણ ઉદાહરણ કે સ્વાધ્યાયનો દાખલો બાકી નથી કે એક પણ થિયરી બાકી નથી. એટલે આ ચેપ્ટર કમ્પ્લીટ આપણે પૂરું કર્યું છે. એક્ઝામની વાત કરીએ તો એક્ઝામમાં આપણે જે એડી પ્રવાહોવાળા જે બે પ્રશ્નો જોયા હતા, એડી પ્રવાહ સમજાવો અને એડી પ્રવાહના ઉપયોગો, એ એમાંથી નીકળી જાય છે. એટલે એક્ઝામ માટે આપણે એ કરવાના નથી. અને એ સિવાય દાખલા જે છે એ 6.10 ઉદાહરણ સુધી કરવાનું છે અને સ્વાધ્યાયના 6.11 દાખલા સુધી કરવાનું છે, જે આપણે અત્યારે ઓલરેડી કરી ગયા છીએ. તો આમ હવે તમે જ્યારે તૈયારી કરો ત્યારે પ્રશ્નને સમજી લેવા, પરંતુ જે તૈયાર કરવાના છે જે પ્રશ્નો એ તમારે જે બોર્ડે અભ્યાસક્રમ આપેલો છે એ પ્રમાણે એનો ઉપયોગ કરીને તૈયારી કરવી. થેન્ક યુ.